मेरी नजर है तुझ पे, मेरी नजर है तुझ पे, तेरे बिना जिया ना लगे। Now you have to do classical. First line is western. मेरी नजर है तुझ पे, तेरी नजर है तुझ पे, मेरी नजर है तुझ पे, तेरी नजर है तुझ पे। Now तेरे बिना जिया रहा लागेगा, तेरे बिना जिया रहा मानेगा। दम मारो दम, मिट जाएगा। बोलो सुबह शाम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम। गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, हरि गोपाल बोलो। Thank you very much, Krishna. Her name is Krishna. રોનક. અચ્છા. ઓકે, આ માણસ તો બાસ્કેટબોલ પ્લેયર છે, એટલે ડાન્સ બી આઈ થિંક એવો જ કરશે. એટલે એને તો કોઈ ધર્મેન્દ્રનું ગીત જ આપવું પડે. ન જટૈયા મલ્લા પગલા દીવાના હરપ્પા, इतनी सी बात न जाना के ओ मैंने प्यार करती है, सटे उठे वो मरती है, कि ओ मैंने प्यार करती है, सटे उठे वो मरती है, मेरे गया मल्ला पगला दीवाना हो रखा। રોનક તારે ધર્મેન્દ્રની સ્ટાઇલમાં ડાન્સ કરવો પડે. इतनी सी बात न जाना के ओ मैंने प्यार करती है, सटे उठे वो मरती है, कि ओ मैंने प्यार करती है, सटे उठे वो मरती है। ચલો તો જ્યોત્સના ફોઈ આવી જાઓ. જ્યોત્સના ફોઈ અમારી કોઈ ત્યાં બાકી નથી. मान जाइए बात मेरे दिल की है, मान जाइए बात मेरे दिल की, मान जाइए बात मेरे दिल की। ना खड़ी इतना सताना, मान जाइए बात मेरे दिल की, मान जाइए दिल की, मान जाइए बात मेरे दिल की, मान जाइए बात मेरे दिल की, मान जाइए। गुड़िया जरा सी जापानी लगती है, मुझे तो ये गुड़िया जापानी लगती है, ये लड़की जरा सी जरानी लगती है, मुझे तो ये गुड़िया जापानी लगती है। थैंक यू सो मच। આ મામી છે, કોઈ છે ને, ફુવા કઈ ગયા, ફુવાને બોલાવો. ના ગુમાન કરે गोरा रंग तो दिन में ढल जाएगा, गोरे रंग में ना इतना गुमान कर, गोरा रंग तो दिन में ढल जाएगा। मैं शमा हूँ तू है परवाना, मैं शमा हूँ तू है परवाना, मुझसे पहले तू जल जाएगा।
इतना इतना गुमान कर गोरख तो दिन में चल जाएगा। હવે કોઈ બાકી છે? चरणों में जो न जगा पाँव जी में, चरणों में जो न जगा पाँव जी में, तो मेरा जीना ही बेकार है। ऐसा मेरा प्यार है, ऐसा मेरा प्यार है। सजना की बारी बारी जाऊं जी रे, सजना की बारी बारी जाऊं जी रे, तू ही तो मेरा संसार है। ऐसा मेरा प्यार है, ऐसा मेरा प्यार है। होली खेले रघुबीरा वध में, होली खेले रघुबीरा। लौका इलाची का बीड़ा बताया, लौका इलाची का, लौका इलाची का बीड़ा। सब गोरी का यार कलम सर से रंग भर से, शादी है रंग भर से नर वाले रंग भर से, रंग भर से नर वाले रंग भर से। जवानी का सताए बड़ी से, ले जाएंगे दिल वाले दुल्हनिया ले जाएंगे, ले जाएंगे दिल वाले दुल्हनिया ले जाएंगे। अरे रह जाएंगे वाले पेट में रह जाएंगे।
रह जाएंगे जैसे वाले देश के रह जाएंगे। ले जाएंगे वाले अल्लाह ले जाएंगे। इंग्लिश बोलવું હોય એમને આવડે નહીં. કશું વાંધો નહીં. કેટલાક માણસોને એવું અંગ્રેજી ભાષા બોલવી આવડે નહીં પણ બોલે. એવું મારી એક બેનપણી છે ને, એના બધા ઓળખીતા પાળખીતાઓ ફોરેનમાં રહી, એની ઘરે ગયેલી 2-3 મહિના રહી એટલે થોડું ઇંગ્લિશ બોલતા એને આવડેલું. યા ધેટ્સ ફાઇન, એવરીથિંગ ઇઝ ઓકે. એટલે ઇન્ડિયા આવી તો એ એવું બોલ્યા કરે. એમાં આવે ને તો એ પૂછે વોટર આપું, ટી બનાવું. એટલે એના હસબન્ડને બહુ ગુસ્સો આવે કે તને આખું સેન્ટેન્સ બોલતા નથી આવડતું, ગુજરાતી એમ ના બોલે. પાણી આપું, ચા બનાવું. તો પેલા બેન ગુસ્સે થઈ ગયા. કેમ? તમે ઉપરથી શીખીને આવ્યા હતા કે? ધીમે ધીમે હું ટ્રાય કરીશ તો એક દિવસ આખું વાક્ય બોલીશ કે મને બોલવા તો દો. પેલા એના વર ના કે તો આવ્યા બોલે. એક દિવસે તૈયાર થઈને બહાર જતી હતી. એના હસબન્ડને પૂછ્યું ક્યાં જાય છે? તો કે લાસ્ટ સન્ડે માર્કેટમાં પેલી મારી ફ્રેન્ડ કહે છે તમને યાદ છે કે ટોલ, ફેર, લોંગ હેર. પેલા ભાઈ કે મને યાદ નથી, એનું હું જ કે. તો કે આજે એનું વેલ્ડિંગ છે કે. એના હસબન્ડને બહુ ગુસ્સો આવ્યો. એ કે ડફોળ, વેલ્ડિંગ ના કહેવાય, વેડિંગ કહેવાય. તો પેલા બેન કે બહુ હોશિયારી ના મારો, તમારા કરતાં મને સારું ઇંગ્લિશ આવડે છે કે વેલ્ડિંગ કહેવાય. તો પેલા ભાઈ કે હવે બધા મશ્કરી કરશે ને હસશે, વેલ્ડિંગ ના કહેવાય કહ્યું ને એકવાર કે વેલ્ડિંગ કહેવાય. પેલા બેન એકદમ ગુસ્સે થઈ ગયા. એ કે દોઢ ડાયા ના બનો, મને ટોક્યા ના કરશો કે વેલ્ડિંગ કહેવાય, આ બીજી વારનું છે. સીટ બદલા પહેલા બધા ચેર સરખી કરવો. મારા ગામમાં એક કાકા રહે. કાકાના બધા છોકરાઓ ફોરેનમાં સેટ થયેલા. કાકાને બોલાવે કે ફોરેન જોવા હો, કેટલો સરસ મજાનો દેશ છે, પણ કાકા જાય નહીં. બહુ જ આગ્રહ કર્યો એટલે પછી કાકા જવા તૈયાર થયા. હવે ગામમાંથી પહેલી વાર કોઈ કાકા ફોરેન જતા હતા એટલે કાકાના બધા ફ્રેન્ડ હોય ને એમના જેવા ઘરડા, એ કાકાને સલાહ આપે કે આવું ધોતિયો જપ્પો લેંગો પહેરીને અમેરિકા ન જવાય કે તારો છોકરો ત્યાંની મોટી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે કે રેમન્ડનો સૂટ સીવડાવો કે કાકા. કે કાકાને રેમન્ડનો સૂટ સીવડાવે. પછી કે આવી પુઠ્ઠાની પતરાની બેગ લઈને ફોરેન જવાતું હોય કે કોઈ દિવસ? એકો લેગ નહીં, વીઆઈપીની સૂટકેસ લો કે તો સૂટકેસનો ખર્ચો કરાવે. બિચારા કાકા પહેલી વખત ફોરેન જતા હતા. જેવા પ્લેનમાં બેઠા ને એટલે અંદર સીટ બેલ્ટ જોયા એટલે બાજુમાં બેઠેલા પેસેન્જરને કે આ પટ્ટા હેના જ કે. પેલો કે કાકા અને સીટ બેલ્ટ કહેવાય કે અને અહીં આમ કમર પર બાંધવાના. તો કે કેમ? પેલો એટલે જોરથી ચલાવશે કે ઉથલી પડાય, ધક્કો વાગે, પટ્ટા બાંધીને બેહવાનું કે આની અંદર. તો કે કાકા પ્લેનમાં પટ્ટા બાંધવા પડે કે. તો કે મને નહીં આવડતું, તું મને શીખવાડ કા બાંધ્યા. પેલા બાજુવાળા ભાઈએ બિચારાએ પટ્ટા બાંધ્યા. ભાઈ કાકા આરામથી સીટમાં બેઠા. થોડીક વાર થઈ એટલે એક બ્યુટીફુલ એર હોસ્ટેસ કાકા પાસે કોલ્ડ ડ્રિંક્સ લઈને આવી. કાકાને કોલ્ડ ડ્રિંક્સ આપીને એણે કાકાને પૂછ્યું સર આઈસ? કાકા કે તું કે તો આઈસ કે. ત્યાં હસજો પછી તાળી પડજો. કેટલાકની ટ્યુબલાઇટ મોડી થાય છે. પછી કાકા તો ફોરેન ગયા, બહુ ફર્યા. હવે ત્યાં ક્યાંક એક ફોરેનર છોકરી છે ને એને બધા ઇન્ડિયા વિશે એટલી બધી વાત કરેલી ને તો એ કાકાને દોસ્તી થઈ ગઈ. તો કાકાને પૂછે કે ઇન્ડિયા બહુ સરસ. કાકા કે ઇન્ડિયા ઇઝ અ ફેન્ટાસ્ટિક કન્ટ્રી એન્ડ માય વિલેજ ઇઝ એક્સલન્ટ, કમ વિથ મી. તો બેન જોડે આવ્યા. તો કાકા તો ગામમાં લઈ ગયા. પેલીને કે સવારે વહેલી તૈયાર થઈ છે, મારા ખેતરે લઈ જઈશ, બહુ જ સરસ મજાનું ખેતર છે. હવે મોટું તળાવ ને લીલુંછમ ખેતર. કાકા તો લઈને લઈ ગયા. મોર ને પોપટ ને ઢેલ ને કાગડો ને ચકલી. પેલીએ કોઈ દાડો જોયેલું નહીં લીલુંછમ ખેતર. પેલીથી બિચારીથી એક્સાઇટમેન્ટમાં બોલાઈ ગયું વાવ. કાકા કે વાવ નહીં, તળાવ. તમે જો માણસને બરોબર ઇંગ્લિશ બોલતા ના આવડે ત્યારે કેવા ગોટાળા થાય. અમારા બાજુમાં ભાભી રહે છે. એક દિવસ સવારે વહેલા તૈયાર થઈ ગયા છે ને મંદિરે જતા હશે. સામેવાળા બેનને બૂમ પાડી, ચંપા ભાભી, ઓ ચંપા ભાભી. સામેવાળી કે હું કહો છો રમીલા બેન? તો કે આજે ને હું મંદિરે જાઉં છું, તમારે આવવું છે? તો પેલે સામેવાળી કે ના હું બીજી છું. તો કે તેમાં હું થઈ ગયું, તમારા ભાઈ ત્રીજી વારની છું તો જવું છે.
કેટલીક વાર કેટલાક માણસને તમે પૂછો ને કેમ છો તો ઘણા લોકો ટૂંકો જવાબ આપે મજામાં, પણ બીજા કેટલાક લોકો એવા છે ને કે એટલી લાંબી સ્ટોરી કે સામેવાળાને એમ થાય અને જિંદગીમાં છે ને દૂરથી જુએ ને તો એ રસ્તો બદલી કાઢવાનો, પણ કેમ છો નહીં પૂછવાનું, એટલી ખપાવે. કે હું અમારા ગામમાં એક ડોશી મારે, એમનું નામ જીવીબા. તે અમારા જીવીબા બીમાર પડ્યા એક દિવસ અને ડૉક્ટર પાસે ગયા. શરદી ખાંસી થયેલી, ડૉક્ટરને જઈને જીવીબા કે પહેલાં 2-4 દાડાથી ઠોહો થઈ ગયો જ, કંઈ હારી દવાલ કે. ડૉક્ટર કે બા શું ખાધું તું? તો કે હવે 70 વર્ષે મારા મોઢાને મેં દોત નહીં રહ્યા, હું ખાવાની હતી પણ મારા મોઢાનો હવાજ બગડી ગયો, તે બર્યું તરેલી પાપડીઓ ખાધી, ઠોહો થઈ ગયો કે. ડૉક્ટર કે બા હવે 70 વર્ષે મોઢામાં દાંત નથી રહ્યા, આવું બધું તળેલું નહીં ખાવાનું, સીધી સાદી ખીચડી કઢીને એવું જ ખાવાનું કે. ડોસીમાં કે હારું હવે નહીં ખો, પહેલાં હારી દવાલ. ડોસીમાં એ દવા લીધી, ઊભા થયા અને પેલા ડૉક્ટરને ખૂબ બુદ્ધિ સૂજી. તે ડોસીમાને પૂછી નાખ્યું, બા કાકા કેવી રીતે ગુજરી ગયા? તઈ પેલાનું કલ્યાણ થઈ ગયું. ડોશીમાં બેઠા અને એમણે એમની સ્ટોરી ચાલુ કરી. પેલાને કે પહેલાં તને હું કહું, તાર કાકા એ દર સવાર ઉઠ્યા ને મને કહે છે જીવી, તમે કીધું હા, તો કે બર્યું ઘડિયાળની મેં જો ને કેટલા વાગ્યા, તમે કીધું 5 વાગ્યા જ પડો ને પડતા હોય તો હું લેવા લોહી પીવો જ હોઈ જાઉં છું. તો તાર કાકા હોઈ ગયા કે, પણ એમને સહેજે જપ નહીં, 10-15 મિનિટ થઈને ફરી પાછા ઉઠ્યા. મને કહે છે જીવી તમે કીધું હા, તો કે જો ને હવે ઘડિયાળની મેં જો ને કેટલા વાગ્યા હતા, મેં કીધું અમને 10-15 મિનિટ પહેલાં પૂછ્યું તો 5 થયા હતા, તો હવે હવા 5 જ થયા ને, લોહી પી કરો છો કે પડો ને પડતા હોય તો. પણ તારા કાકાને સહેજે શાંતિ નહીં તો ઉઠ્યા. મને કહે છે વહેલો ખેતરે જવું તો વહેલો પાછો તાપ થઈ જાય, મારથી કોમ નહીં થતું તો થાકી જાઉં છું. તે મને ચા મૂક્યા ને, તે પહેલાં મેં તાર કાકા સારું ચા ઠોકીને તાર કાકા ચા ઢીચીને ખેતરે ગયા કે, અને હું તો માર કોમે વર્ગી. અલા 10-10 થયા એટલે તો તાર કાકા પાછા આવ્યા. મને કહે છે જીવી બહુ તાપ હતો ને, હું તો બર્યું થાકી ગયો, તે વહેલો આવી ગયો. જમવાનું શું બનાવ્યું છે? તમે કીધું ખીચડું ઠોક્યું, ચડ્યું નહીં ચોંટો. તારા કાકા બેઠા, પછી ખીચડી થઈ ને એટલે મેં તાર કાકાને ખીચડી, કઢી, રીંગણ બટાકાનું શાક, છાશ બધું આપ્યું. તે તાર કાકાએ ખાધું ને પછી મને કે જીવી મને તો કંઈ સારું નહીં લાગતું, બહાર ખાટલો ડાળિયાલ ને. તે પહેલાં મેં તાર કાકાને ખાટલો ડાળિયાલો એ તઈ હુઈ ગયા ને, હું તો માર કોમે વર્ગી. 15-20 મિનિટ થઈને ફરી પાછી મને બૂમ પાડી. મને કહે છે જીવી તમે કીધું તો કે બર્યું છાતીમાં દુખે છે, બોમ્બ ઘસ્યાલ ને. તે પહેલાં બોમ્બની શીહી લઈને તાર કાકા પાસે ગઈ. તાર કાકાને માથે ઘસી, ઘરે ઘસી, છાતીએ ઘસી, ટોટીએ ઘસી, બધે ઘસ્યાલી. એમને કંઈ સારું નહોતું લાગતું. મને કહે છે ઘરું સુકાય છે, શ્વાસ પડે છે. તે પોણી લઈને તે પહેલાં પોણી લઈને તાર કાકા પાસે ગઈ. તાર કાકાએ ગટક ગટક 2 ઘૂંટડા પાણી પીધું ને એટલામાં એમને એડકી તે પહેલાં તાર કાકા જીવી જીવી કરતા એ ગયાનું જીવી. હા ના હોય. એટલે હમણાં હું અમેરિકા ગઈ હતી તો એક ભાઈને મેં જોયા તમારી વાઈફ, તો કે ના હોય કે. એને જ કોન્ફિડન્સ નહોતો કે આ વાઈફ છે મારી. એટલે આવું કંઈક બોલવાની ટેવ હોય. મારી બેનપણી એને પણ ને આખું વાક્ય પૂરું થાય ને એની પહેલાં જે વચ્ચે પૂછે, પછી એની એટલી બધી ક્યુરિયોસિટી, તે વચ્ચે વચ્ચે પછી બોલે. હવે એ પાછી એની એક બેનપણીના ત્યાં ગઈ, એની ફ્રેન્ડના ઘરે ગઈ. તો જેવી એના ઘરમાં એન્ટર થઈ, સિટિંગ રૂમમાં એણે જોયું કે એની બેનપણીના હસબન્ડનો ફોટો દિવાલ પર હતો ને એની પર હાર લગાડેલો. એટલે એને એકદમ શોખ લાગી ગયો. ઓ માય ગોડ, હાય કે આ ક્યારે થયું કે તો મને કહેતી નથી. તો એની ફ્રેન્ડ હવે એના હસબન્ડ એક્સપાયર થઈ ગયેલા એટલે એકદમ દુઃખી હતી. એ કે જવા દે, શું કહું? અરે શું જવા દે શું કહું, કે તારા ઘરમાં સારો પ્રસંગ હોય ને તું મને ફોન ના કરે, કશું ઇન્ફોર્મ ના કરે તો ચાલે કે હું ના આવું પાર્ટી શાર્ટીમાં. પણ તારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા, કોઈને કહે નહીં, કોઈ ફ્રેન્ડને કહેવું તો કોઈ રિલેટિવને કહેવું તો કે મને ફોન કરીને ઇન્ફોર્મ કરે કે. અને તારા હસબન્ડને તો કે છે નખમાંય રોગ નહોતો, કે એકદમ સાજા સમા હતા, એકદમ શું થઈ ગયું? હવે પેલી બેનપણી દુઃખી હતી એટલે બિચારી રડી પડી. એટલે રડતા રડતા એણે એની સ્ટોરી ચાલુ કરી. એ દિવસે સવારે રોજ જાય છે એમ 9 વાગે તૈયાર થયા. તો પેલી કે પછી તૈયાર થઈને મને કે છે હું હવે ઓફિસ જાઉં છું, સાંજે 5-5:30 સુધીમાં હું ઘરે આવી જઈશ અને તું તૈયાર થઈ જજે, પછી હું બહાર જઈશું. કે એવું કરીને ઘરેથી એ તો બહાર નીકળ્યા. સાંજે 5-5:30 ઘરે આવ્યા ને આવતાની સાથે મને કે બહાર નથી જવું, મને આજે મરચાના ભજીયા ખાવાનું બહુ જ મન થયું છે.
મેં એમને કીધું તમે હાથ પગ ધોઈ લો, હું ફ્રેશ થઈ જાઉં, ફટાફટ મરચાના ભજીયા બનાવી દઉં છું. મેં ફ્રીજ ખોલ્યું, ડ્રોવરમાં જોયું તો ખાલી 2 જ મરચાં હતા. મેં એમને કીધું મરચાં નથી, ભજીયા નહીં થાય તો મને કેવું ના કહીશ, મને બહુ જ મન થયું છે આજે ખાવાનું. મેં હમણાં થોડા દિવસ પહેલાં જ ગાર્ડનમાં મરચી વાવી છે, એમાં ફ્રેશ લાગ્યા હશે. તું ખીરું બનાવી, હું ફટાફટ તોડીને આવું છું. હું ખીરું પલાળતી હતી ને પાછળ ગયા એટલામાં જોરથી ચીસ સંભળાઈ. હું દોડતી પાછળ ગઈ, પાછળ જઈને જોયું તો ચત્તા પાટ પડ્યા હતા, લીલા લીલા થઈ ગયા હતા. મેં ત્યાંથી એક સાપ જતા જોયો. મેં ડોક્ટરને ફોન કર્યો, ડોક્ટરે આવીને તપાસીને પછી મરચાના ભજીયા મેં એકલીએ ખાધા. ભૂખ લાગી છે. હમણાં અમારે ત્યાં એક ભાઈ આવ્યા હતા, મને કે મારી સાળીનું લગ્ન છે ને, લગ્ન ગીતનો સરસ કાર્યક્રમ કરવો છે મયુરીબેન, કેટલા પૈસા થશે? મેં 25,000. તો કે કંઈ વાંધો નહીં, તમે લખી લો. કે બધું એડ્રેસ લખાવ્યું, ટાઈમ લખાવ્યો. અમે બધા કલાકારો એને ત્યાં ગાવા ગયા. લગ્ન ચાલુ થયું, ગીતો ચાલુ થયા. 2 કલાક થાય ને એટલે પેલા અંકલ આવ્યા, મને કે એક્સલન્ટ, ફેન્ટાસ્ટિક, ઘરે ગેસ્ટ આવ્યા છે, બધા વખાણે છે, બેન બહુ ફાઇન ગાય છે, પણ 2 કલાકથી ગાઈ રહ્યા છે, હવે જમવા જાઓ. કે